એલપીજી ગેસના સંકટે એક નિર્દોષ વૃદ્ધનો જીવ લીધો। કલાકો સુધી ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેલા એક 66 વર્ષીય વૃદ્ધનું અચાનક મોત થતાં પંજાબના બરનાલામાં અરેરાટી વ્યાપી ગઈ। દેશમાં વર્તમાન ગેસની અછતને કારણે સામાન્ય નાગરિકોની હાલત અત્યંત કફોડી બની। બરનાલામાં વહેલી સવારથી જ ગેસ એજન્સીઓ પર લાંબી કતારો જોવા મળી રહી। આ કાળજાળ ગરમી અને ભીડ વચ્ચે કલાકો સુધી રાહ જોતા આ વૃદ્ધ અચાનક ઢળી પડ્યા અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનો શ્વાસ થંભી ગયો। સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઊભેલા આ 66 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવી ગયો હોવાનું સામે આવ્યું હતું। પરિવાર માટે રસોઈ બનાવવાની ચિંતામાં નીકળેલા આ વૃદ્ધના ઘરે હવે માતમ છવાયો। એક તરફ ડિજિટલ સુવિધાઓના દાવા અને બીજી તરફ પાયાની જરૂરિયાત માટે વૃદ્ધોને પણ લાઇનમાં દમ તોડવો પડે તે અત્યંત શરમજનક બાબત ગણાય। આ ગંભીર બેદરકારી અને ગેસ વિતરણ વ્યવસ્થાની નિષ્ફળતા વિશે તમારો શું મત કમેન્ટમાં જરૂર જણાવશો।